નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ રાવલ ફરીથી એકવાર આપની સમક્ષ કોડિંગ ડીકોડિંગનો એક મહત્વનો પ્રશ્ન લઈને આવ્યો છું. જોઈએ પ્રશ્ન. a બરાબર 5, b બરાબર 29, c બરાબર 19 હોય તો h બરાબર ખાલી જગ્યા. ઘણા બધા લોકોને પહેલી નજરે એવું લાગે છે કે આ પ્રશ્નમાં છે શું, એબીસીડી ના ક્રમ મૂકીને સરવાળો ગુણાકાર કરીને આપણે જવાબ લઈ આવીશું. પણ વિદ્યાર્થી મિત્રો, એવા સહેલા પ્રશ્ન આપણે લેતા નથી. આ પ્રશ્ન જેટલો લાગે છે એટલો ઈઝી છે નહીં. નોર્મલી કોડિંગના પ્રશ્ન કઈ રીતે હોય? A to Z ને 1 થી 26 ના ક્રમ આપવામાં આવે, અથવા તો 26 થી 1 ના એટલે કે ABCD સીધી હોય અથવા તો ઊંધી હોય અને સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર હોય. પણ અહીંયા એવું નથી મિત્રો. આપણે જોઈએ, એનો કોડ છે 5. ટૂંકમાં a બરાબર 5 લાવવાના છે. હવે જો હું એનો સીધો ક્રમ જોવા જાઉં તો 1 છે, ઊંધો જોવા જાઉં તો 26 છે. 5 ક્યાંય આવતા નથી. તો આપણે કંઈક સેટ કરીએ. a બરાબર a વત્તા b સ્ક્વેર. a નો રેગ્યુલર ક્રમ 1, b નો રેગ્યુલર ક્રમ 2. પણ જો 2 નો વર્ગ કરી દઈએ તો 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે 5. ચલો, a બરાબર 5 તો સેટ થઈ ગયા. b બરાબર આપણે સેટ કરવાના છે 29. તો જેમ a બરાબર a વત્તા b એમ b બરાબર b વત્તા c. b નો ક્રમ 2, c નો ક્રમ 3. પણ જો હું વર્ગ કરવા જઈશ તો 3 નો વર્ગ 9 ને 2 11, 29 તો આવતા નથી. એટલે અહીંયા વર્ગ યુઝ કરી શકાય છે, પણ અહીંયા વર્ગ યુઝ નહીં થાય. તો આપણે અહીંયા ઘનનો યુઝ કરીશું. 3 નો ઘન. 3 તરી 9 તરી 27. 2 વત્તા 27. 27 ને 2 29. b બરાબર 29 આવી ગયા. ટૂંકમાં એકી સંખ્યામાં એની પછીની સંખ્યાનો વર્ગ અને બેકી સંખ્યામાં એની પછીની સંખ્યાનો ઘન. તો પેટર્ન સાફ છે, એકવાર વર્ગ એકવાર ઘન. શું એ રીતે c આવે છે? જોઈ લઈએ આપણે એકવાર. c આવે છે તો c બરાબર આ જ પેટર્નને ફોલો કરી c વત્તા d. ચલો, હવે વર્ગ ઘન તો હવે આવશે વર્ગ. c નો ક્રમ છે 3, d નો ક્રમ છે 4. 4 નો વર્ગ 16, 16 ને 3 19. તો c બરાબર 19 પણ આવી ગયા. પણ હવે લોચો છે કે ડાયરેક્ટ h વચ્ચેના કોઈ મૂળાક્ષર છે નહીં. કઈ વાંધો નહીં. એક તો તમે ABCD લખીને h નો ક્રમ જોઈ શકો, અથવા તો તમે મોઢે પણ ગણી શકો. a b c d e f g અને h. h નો ક્રમ છે 8મો. તો અગર મારે જો h શોધવું છે તો મારે h અને h ની પછી આવતો મૂળાક્ષર એટલે કે i. h જો 8મો હોય તો એના પછીનો i હશે 9. હવે 8 છે ને એ બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યામાં આપણે એના પછીનો ઘન કરીએ છીએ, જ્યારે એકી સંખ્યામાં વર્ગ. અહીં 8 બેકી છે એટલે આપણે આનો કરીશું ઘન. 9 નો ઘન. 9 પહેલા 9 નો વર્ગ કરીએ. 9 ગુણ્યા 9 એટલે 81. 81 ને હજુ એકવાર 9 વડે ગુણી નાખીએ એટલે એનો ઘન થઈ જાય. 9 એકુ 9 ને 8 નવાની 72. એટલે કે 729. હવે એમાં 8 ઉમેરી દઈએ. 729 વત્તા 8 એટલે આવશે 737. શું આપણા ઓપ્શનમાં ક્યાંય 737 છે? જી હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓપ્શનમાં છે 737. જો તમને આ પ્રશ્નમાં મજા આવી હોય, આ પ્રશ્ન તમને અલગ લાગ્યો હોય, સારો લાગ્યો હોય, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા પ્રશ્નો હું લઈને તમારી સમક્ષ આવતો રહીશ. થેન્ક યુ.